જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઉઠીને થઈ ગયા છે તૈયાર ભાઈ, ચા પી લઈ સીધા જલ્દી ફટાફટ. બહુ આળસ થાય ભાઈ ઉઠવાની સવાર. ચા ને રોટલી આવી ગઈ છે ભાઈ આપણી. આવડા પણ સુકાણું મુરી ખાય પીને આવડા કાણું એમાં કાણું એમાં ખાવાનું છે. આઈ કર ના બતાવાય ને, ખાવું હોય તો જ બતાવે. મમરા હતા ભાઈ. હવે આ માખીઓ વધતી હશે દિવસે દિવસ. માખીઓનો ટાઈમ આવે હવે. એટલે ખાતમ આવે ને તો માખી આવે બચાડી. એ ભાઈ શાંતિ રાખો ને યાર, શાંતિ રાખો ને. એના ટેમ તક હોય બેટા. હા તમારા તો સામેથી ન હોય પણ એના તો હોય જો. અને હમણાં 2-4 દિવસથી મમ્મી ખબર નહીં યુટ્યુબમાં કયા વિડીયો જોયે ડોક્ટર વાળા. ડોક્ટરે કાલ રાતે કીધું હશે વિડીયોમાં કે સવારે આવા બનાવી રાખજો. આ રે ને આ ઈ પણ તમારે બદામ પિસ્તાથી વધારે આ ખાવાનું સવારમાં. એમ નેણે કોઠે ખાઈ જવાના. ખબર નહીં કયા ડોક્ટર મળી ગયા યુટ્યુબમાં. આ તો આ ના ખાવાનું પણ આ તો તમે આ મોરા ના ભાવે ને એટલે આ રાખીએ. પછી ઈ ન ભાવે ને તો આ ખાવાના, આ ન ભાવે ને તો ऊ ખાવાના, ऊ ન ભાવે ને તો બે જ રોટલી ખાવાની ઈ કે બોલ. હા બે જ ખાવામાં રોટલી બે જ ખાવાની. પછી ઘણી રોટલી ના ખાવાની, બીજી વસ્તુ ખાવાની, બધી ફરતી વસ્તુ ખાવાની. ગળેની રોટલી ફરતી વસ્તુ ખાવાની. ઘણી ના ખાવાની. હા સચ્ચી ਗੱਲ. આપમાં चलो હીરો भाई બોલે धीमे ને, धीमे निकलते हैं. રાણ બોલે ને કે હાથ નાખો રાણ. चलो આસ્તે આસ્તે વસ્તુ ખાવ ને તો ખુલ્લો થાય. आस्ते आस्ते જ ખાતે. ના વાતું ખાતું નથી હજુ. પછી આ છે ને આમાં ભાવે જ નહીં, પછી ભૂખ જ ન લાગે. અને માવા વિવેક મેલાવો. માવા થોડા ઓછા. એ માવા મૂકું દેવું ભાઈ. હા નહીં ચાલે. હા મેલાવો ઓછા ખાય હે પણ ખાવાના જ નહીં, ઓછા ગણ. પણ રોટલો છે કે ઓછો ખાવો હોય તો હા મૂકું દે. ખાવાનું જ નહીં. કેટલી વાર ભણો માવા દેખાણા ને ત્યારે વાત. માવો દેખાણા તારે ગોત. હું લાંબી ધોકી રાખસ. હા ઉયાથી જાય અહીંયાથી આઈને ડાયરેક્ટ બહાર. ડાયરેક્ટ બાર. હા માવો ખાવો ઈ ચલો ડાયરેક્ટ દુકાને. આ ભાઈ બોર્ડિંગ માંથી કાંક બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કાંક દીધું હે આપણા ગૃહપતિએ વાલજીભાઈએ. ખોલી ભાઈ અંદર શું હે. પહેલાં હું ખોલતો હતો તો બતાવ્યું નહીં ડાયરેક્ટ. ઓહો શું હે? સ્ટેટ ઓફ રામાધણી જય રામાપીર. એટલે શું હે આ 500 નોટ હે, નોટ થોડી હે. હું કાંક હશે યાર. શું હે અંદર આવું સારું આ ના ના તો એ બરાબર જ છે. ગિફ્ટ છે એ સારા માટે. કહે તો કાં ખબર પડે પબ્લિક ને કે શું હે ને કઈ રીતનું હે. કાંઈ નથી, આ રાખવા હાટું ખાલી આમ. અચ્છા મંદિરમાં રાખવા માટે હે? મંદિરમાં તમારું ઘણું. વાહ રે વાહ, થેન્ક યુ ભાઈ વાલજીભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર આપવા બદલ. બેસ્ટ કોમ્પ્લિમેન્ટ ભાઈ. સારું મસ્ત. કવર બોર બનાવ્યો કે તે શું હે આવ્યું જ છે એવું. ભેગું આવ્યું હે? વાહ રે વાહ. ગાડી લઈને આવે હે શિક્ષક. પીચ ઉપર રમો સુભા, અહીંયા ના રમો. તમે થી મોટો બેટ હે. રમતા કે રમતા નહીં? તારે ગાનો આટા જ મારતા ખાલી ખોટા. હાવ અક્ષર કાઢવાનું ચાલુ થઈ ગયું ભાઈ. આ વાત મેં તમને કીધી નહોતી પણ હમણાં કહું થોડી વારમાં. આ શું અડધા અડધા ખવડિયા બાકી નહીં ને પછી એટલે નાના ભાઈની હેરાન કરે હે. સ્ટાફમાં મોબાઈલ જોવે ને પોતે ખાલી આવીને જોવે. હું આ બારે ગયો ને ફ્રેશ થવા. ફ્રેશ થવા એને ગયો ને. માવો ખાવા જવાનું કહેવાય, ફ્રેશ થવાનું ના ના કહેવાય. ના ફ્રેશ થવા ગયો ને તો હું આ જોયું મેં કીધું અક્ષર બક્ષર છે ને કાઢે તો ઈ એવના હું તમને થોડીક વારમાં ઓલી આપણી
નવી દુકાને જઈને કહું કે શું છે બોર્ડિંગમાંથી ઘોડો લઈએ ઘોડો ક્યાં મળતો નતો ઇન્ફ્લુએન્સર ઇન્ફ્લુએન્સર લેન્સર ઇન્ફ્લુએન્સર કહેવાનું ઘોડો ક્યાં મળતો નતો બોર્ડિંગમાંથી લઈ આવ્યા ભાઈ ઘોડો આ જો 2-4 ભાઈબંધ લઈ આવ્યા તમે બધા ભેગા આવ્યા ને આ લઈ આવ્યા 3-4 જણે લઈ આવ્યા તો આ ઉપડે નકા તો ઉપડે આ લોકોને ઘોડા દેવાય નહીં આ તો બોર્ડિંગ વાળા સમાજ ના થાય દેવાય નહીં હતા જ નહીં કે ના કોઈ વાળે નહીં આપણે આ અહીંયા પાછળ જ મંડપ સર્વિસ વાળો આ આપે છે બધાને શું કીધું નતા ને હું બસ આપ્યા નતા એમ કે આપે કહાની આપે કહાની મફતમાં થોડી આપવું હવે રૂપિયા લઈ લે આપણે કેમ નહીં હા તો ઘરની વાત છે અરે ખાલી બીજું માત્ર નામ આવે ને જરૂરી આ હે કા ખબર હે આ બીજું માથે આ ભાઈ એવા જો ગૂગલ વાળા અક્ષર નીકળી ગયા ભાઈ તો હું એમ કહેતો હતો કે આપણે ઓલી જે દુકાન હતી ને સામે એ હવે કરી નાખીએ ક્લોઝ કારણ કે એટલો ટાઈમ એટલે રાખી આપણે લોકેશન ચેન્જ કર્યું હતું તો પછી ત્યાં બધા જતા હતા એને કહેવા થાય કે ભાઈ નવી શોપ અહીંયા છે નવી શોપ અહીંયા છે 9-1 મહિના જેવા થઈ ગયા હશે એ શોપ આપણે ઓપન રાખીએ એને હવે ફાઇનલી એને કરી નાખીએ ક્લોઝ કારણ કે ખોટો કાંઈ મતલબ નહોતો બધાને ખબર પડી ગઈ કે આપણે અહીંયા આવી ગયા છીએ મેં હું આ ટ્રેક ને બધું ટી શર્ટ ને એ હતું સ્પોર્ટનું એ નાખી દીધું છે હવે અહીંયા ડબલ દુકાનના ભાડા ભરવા ખાલી ખોટા એના કરતાં મેં કીધું હવે ભાઈ મેં એક ભાઈને જોઈતી હતી એ કે મારે અંદર હોલસેલનું ચાલુ કરવું હતું એના માટે જોવે મેં કાંઈ વાંધો નહીં ભાઈ આપણા સીટથીની વાત કરાવી દીધી હવે એ ભાડો ભરશે એ બધું સેટલમેન્ટ કરશે ઓકે બ્રો મિલતે કર પે તો એ પ્રમાણે હવે આપણે આ અક્ષર છે ને એ આપણે આ દુકાનમાં લગાવી નાખશું લાઇટ બાઇટ ચાલુ કરી નાખી છેડા લાગેલા જ છે મસ્ત તો બસ આજ કેવું હતું હવે શું બધાને ખબર પડી જાય કે એ શોપ આપણી થઈ ગઈ છે ક્લોઝ અને સ્પોર્ટનું જે ટ્રેક ટી શર્ટ હતું એ બધું અહીંયા નાખી દીધું છે બંધ નથી કર્યું તો એ બધું ટોટલી તમને મળી જશે જો કોટ સેટ પહેરાવેલું છે આમાં અને આમાં પણ આ ફૂટબોલ વાળી જર્સી ને સ્પોર્ટનું બધું જે છે એ બધું અહીંયા જ નાખી દીધું બરોબર ને તો બધા હવે આપણી આ નવી દુકાનને જ આવજો રઘુવંશી કિડ્સ વેરની સામે બરોબર ને ઓકે ચલો